सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयम्। बोलिए श्री भागवत भगवान की। सुखदेव जी महाराजे 12 શ્લોકના મંગલાચરણમાં જુદા જુદા ભક્તિના સિદ્ધાંતો પ્રગટ કર્યા છે। પ્રથમ શ્લોકમાં સ્વરૂપ વર્ણન, બીજામાં સ્વભાવનું વર્ણન, ત્રીજામાં ભક્તિની મહત્તા, ચોથામાં ભક્તિના સાધન, પ્રભુને વંદન કર્યા છે। ચોથો શ્લોક યત કીર્તનમ યત સ્મરણમ યદીક્ષણમ યદ વંદનમ યત શ્રવણમ યદર્હણમ લોકસ્ય સદ્યો વિધુનોતિ કલ્મષમ તસ્મૈ સુભદ્રશ્રવસે નમો નમઃ। અહીંયા પણ નમસ્કાર છે, પણ કેવા પ્રભુને નમસ્કાર છે? જે કીર્તને, જે સ્મરણે સુદર્શને, જે વંદને તે શ્રવણે સુપૂજને, કરે વિનષ્ટ જન પાપ સદ્યજે, નમો નમો તે પ્રભુ પુણ્ય કીર્તિને। સુખદેવજી કહે છે, જેમનું કીર્તન, જેમનું સ્મરણ, જેમનું દર્શન, જેમનું વંદન અને જેમનું શ્રવણ અને પૂજન લોકોના પાપને તત્કાળ દૂર કરે છે, તે મંગળ યશવાળા પરમાત્માને મારા પ્રણામ કરું છું, વંદન કરું છું। હવે આ શ્લોકમાં ષડવિધ ભક્તિ બતાવી છે। આમ તો આપણે નવધા ભક્તિ સાંભળી છે, ષટવિધ ભક્તિ કઈ? ષટવિધ ભક્તિ કીર્તન, સ્મરણ, દર્શન, વંદન, શ્રવણ અને પૂજન। આ 6 ભક્તિ, જેવી રીતે 7મા સ્કંદમાં પ્રહલાદજી નવધા ભક્તિની વાત કરે છે, શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદસેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મનિવેદનમ। અહીંયા ષટ ભક્તિ, પણ ષટ ભક્તિમાં સુખદેવજી મહારાજે કીર્તન ભક્તિને પહેલું સ્થાન આપ્યું। યત કીર્તનમ યત સ્મરણમ યદીક્ષણમ, કીર્તન ભક્તિને પહેલું સ્થાન, અને ઈક્ષણમ દર્શનને નવધા ભક્તિમાં સ્થાન નથી। શા માટે? નવધા ભક્તિમાં દર્શન નથી આવતું, જો ઈક્ષણમ નથી આવતું। પહેલા બીજા પ્રશ્નનો જવાબ એ છે કે ઈક્ષણ પાદ સેવન ભક્તિથી સાધ્ય છે। પાદ સેવનમ ભક્તિમાં જ ઈક્ષણ આવી જાય। તમે ઠાકોરજીની પાદ ચરણ સેવા કરો, એમાં દર્શન થઈ જાય, એટલા માટે ઈક્ષણ ભક્તિ નથી। હવે કીર્તન ભક્તિ સુખદેવજીએ પહેલા વર્ણવી છે। યત કીર્તનમ, તેનું લક્ષણ છે કે કીર્તનથી આધિભૌતિક પાપ નિવૃત્ત થાય છે। તમે જ્યારે ભગવદ કીર્તન કરો ત્યારે આધિભૌતિક પાપની નિવૃત્તિ થાય, આ કારણ। બીજું, કીર્તનની વિશેષતા શું છે? કરનાર અને સાંભળનાર બંનેના પાપને હરે છે। કીર્તન કરે છે અને સાંભળે છે। કીર્તન ભક્તિ બોલનાર અને સાંભળનાર સાથે કરે છે। બોલે છે તે તો કરે જ છે, પણ સાંભળે છે તે પણ કરે છે। એટલે કીર્તન ભક્તિ માટે શ્રવણ કરતા એનું મહત્વ વધારે છે। કીર્તન ભક્તિ, કીર્તન પછી તેના મૂળ રૂપ જેનાથી કીર્તન થઈ શકે અને પોતાના અંતઃકરણ શુદ્ધ થાય
એ આધ્યાત્મિક પાપને દૂર કરનાર સ્મરણ ભક્તિ છે. સ્મરણ ભક્તિથી શું થાય છે? આપણું આધ્યાત્મિક પાપ એ દૂર થાય. એટલા માટે બીજું યત કીર્તનમ યત સ્મરણમ અને દર્શન આધિદૈવિક પાપની નિવૃત્તિ થાય. કીર્તન, સ્મરણ અને દર્શન, આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. પછી વંદન આવે. વંદન કરવાથી ભક્તના અપરાધો નિવૃત્ત થાય. તમે ઠાકોરજીને વંદન કરો છો ત્યારે ભક્તના અપરાધો દૂર થાય. નમામી દુઃખ પ્રણામો દુઃખ શમનમ તમ નમામી હરિમ પરમ. દર્શન કર્યા પછી વંદન કરવાથી અધર્મની નિવૃત્તિ થાય. એટલા માટે વંદન અને તે પછી ભગવદીઓના મુખથી ભગવાનના મહાત્મ્યનું શ્રવણ કરવાથી સર્વ વસ્તુનું ખરું રૂપ સમજાય અને અજ્ઞાતકૃત મૂળભૂત પાપો નાશ પામે. શ્રવણ કરવાથી 6 પ્રકારની ભક્તિની વાત છે. અને ભગવાનનું મહાત્મ્ય જાણ્યા પછી પ્રતિક્ષણ ભગવાનનું અર્હણ એટલે સત્કાર, પૂજન, સેવા કરવાની ઈચ્છા થાય છે. અને પૂજન શરણાગતિ રૂપ છે. એટલે અનન્યતા ન હોવાથી અર્હણમ કહ્યું છે. હવે કીર્તન શબ્દ એટલે જે જેઓ ભક્તિ માર્ગમાં નથી પણ અન્ય માર્ગીય છે તેને આ પ્રમાણે કીર્તન વગેરે કરે તો પણ તેના બધા પાપોની નિવૃત્તિ થાય છે. અને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બધાનું મૂળ ભગવાનની કીર્તિ છે, ભગવાનનો યશ છે. એટલા માટે વૈસો વાપર્યું તસ્મૈ સુભદ્ર શ્રવશે નમો નમઃ. સુભદ્ર એટલે મંગળ કીર્તિ ધરાવનારા પ્રભુ, એને નમો નમઃ, એને નમસ્કાર કરું છું. હવે મૂળ વાત, પાયાની વાત છે કીર્તન. આમાં આટલું સમજવાનું છે. કીર્તન એટલે પહેલો થયો કીર્તન શબ્દ આપણે વારંવાર કરીએ છીએ, રોજિંદા ક્રમમાં હોય છે. કીર્તન શબ્દ આપણા માટે નવો નથી પણ તેનો અર્થ ગૂઢ છે. ઘણા લોકો અમે કીર્તન કરી. કીર્તન એટલે માત્ર ભજન નહીં, ભજનનો અર્થ પણ ભજ સેવાયામ એ ધાતુ પર છે. કીર્તન એટલે માત્ર ભજનો ગાવા નથી પરંતુ ભગવદ સ્વરૂપ સાથે એકતાનતા સાધવી. ભગવદ સ્વરૂપ સાથે એકતાનતા સાધવી કીર્તનનો પહેલો અર્થ. કીર વત્તા તન, આ બંને શબ્દોને છૂટા પાડીને અર્થ સમજો. કીર વત્તા તન. કીરનો અર્થ શું થાય? જગત કરતા પરમાત્મા. કીર એટલે જગત કરતા પરમાત્મા. માટે ભગવાન માટે આપણે કયો શબ્દ એક વાપરીએ છીએ? કીર્તાર. કીર્તાર શબ્દ પ્રભુ માટે વપરાય. હાથ ફર્યો કીર્તાર તણો ત્યાં સૃષ્ટિ ગઈ બદલાઈ. કીર્તાર શબ્દ ભગવાન માટે વપરાય. કીર એટલે પરમાત્મા અને તન એટલે તન્મય થવું. એટલે કીર્તનનો એક અર્થ શું થયો? પરમાત્મા સાથે તન્મય થવું, એનું નામ કીર્તન. આ પહેલો અર્થ. શા માટે સુખદેવજીએ કીર્તન યત કીર્તનમ યત સ્મરણમ યદિક્ષણમ, કીર્તન શબ્દ શા માટે પહેલા કયો? પ્રભુમાં તન્મય થયું, એનું નામ કીર્તન. કીર્તનનો બીજો અર્થ ભગવદ કીર્તિનું ગાન કરવું, એનું નામ કીર્તન. પ્રભુની કીર્તિનું ગાન કરવું, પ્રભુની કૃતિ એટલે લીલાનું ગાન કરવું, એનું નામ કીર્તન. અને આ દુનિયામાં કોની કીર્તિનું ગાન થઈ શકે? તમે કોની કીર્તિનું ગાન કરશો? કોના યશોગાન થઈ શકે? સમગ્ર કીર્તિમાનોની કીર્તિ પણ જેમાં સમાઈ છે એવા એકમેવ પરમાત્માની જ કીર્તિનું ગાન થઈ શકે. તમારે પ્રશંસા યશોગાન કરવા છે તો પરમાત્માના. કોઈ માણસની કીર્તિનું ગાન કરીશું તો તે પ્રશંસા થઈ જશે, ખુશામત થઈ જશે. જ્યારે ભગવાનની કીર્તિનું ગાન કરીશું તો એ સ્તુતિ થઈ જશે, એ કીર્તન થઈ જશે. એટલે ભગવદ કીર્તિનું ગાન કર. ઉદ્ધવ ગીતા આવે છે, જેવી રીતે કપિલ ગીતા છે.
એવી રીતે જ્યારે ક્રમ આવશે ઠાકોરજીની કૃપા ત્યાં ઉદ્ધવ ગીતા પણ આવશે. ઉદ્ધવ ગીતામાં ઉદ્ધવજીને ભગવાને કહ્યું છે 11મા સ્કંદમાં, ન નિંદતી ન ચ સ્તૌતિ લોકે ચરતિ સૂર્યવત પરસ્વભાવ કર્માણી પ્રશંસંતિ નિનંદતી. શું આજ્ઞા કરી પ્રભુએ ઉદ્ધવજીને? હે ઉદ્ધવ, કોઈની નિંદા ન કરો. એવું તો કહ્યું, પણ બીજો શબ્દ આપણે વાપર્યો નહીં, કોઈની સ્તુતિ પણ ન કરો. ન નિંદતી ન સ્તૌતિ. આપણે એટલું જ ખબર છે, કોઈની નિંદા ન કરો એ સારું, પણ કોઈની સ્તુતિ ન કરો. કારણ કે બીજાના સ્વભાવની અને કર્મની જે નિંદા કરે છે અથવા સ્તુતિ કરે છે તે સ્વાર્થથી ભ્રષ્ટ થાય છે. તમે કોઈની નિંદા કરો એનો અર્થ કે કોઈએ તમારું કામ કર્યું નથી, અને તમે કોઈની સ્તુતિ કરો એટલે કોઈની પાસે તમારે કામ કરાવવું છે. બંનેમાં સ્વાર્થ છે. સ્વાર્થ નિંદતીમાં છે અને સ્તૌતિમાં પણ છે. એટલા માટે જગતમાં સૂર્ય જેવી રીતે ભ્રમણ કરે છે તેવી રીતે રહેતા શીખો. સૂર્યની જેમ પરસ્વભાવ કર્માણી લોકે ચરતે સૂર્યવત. સૂર્ય જેમ કોઈના ગુણ દોષ જોતો નથી અને બોલતો નથી. તેથી ભગવાન કે ભગવાનના બનેલાઓ, ભગવાન કે ભગવદીયનું કીર્તિગાન કરીશું તો તે કીર્તન કહેવાય. કીર્તન માણસનું ન હોય, કીર્તન પરમાત્માનું હોય, કીર્તન ભગવાન. એટલા માટે યત કીર્તનમ. અને નાશવંત વ્યક્તિની ક્યારે પણ કીર્તિ ન ગવાય. આ દુનિયામાં ભગવાન સિવાય કોણ નાશવંત નથી? શાશ્વત એક જ છે પ્રભુ. તો શાશ્વતની કીર્તિનું ગાન થઈ શકે, નાશવંતની કીર્તિનું ગાન થઈ શકે નહીં. એટલા માટે કીર્તિગાન કરવું તો કૃષ્ણની કીર્તિનું ગાન કરી શકાય. અને કૃષ્ણની કીર્તિ સિવાય ગાવાનું છે શું? નમક બિના ખાના ક્યાં, તો કૃષ્ણ બિના ગાના ક્યાં. મીઠા વગરનું ખાવાનું કેવી રીતે કલ્પના કરો? તો કૃષ્ણ વગરનું કીર્તન એ શક્ય જ નથી. એટલા માટે કૃષ્ણની કીર્તિનું ગાન. ત્રીજો કીર્તનનો અર્થ થયો ભગવાનનું સ્તુતિગાન. કીર્તનમાં પ્રાર્થના નથી, સ્તુતિ છે. પોતાના સ્વાર્થ માટે ગવાય તે માગણી, બીજાના કલ્યાણ માટે થાય તે પ્રાર્થના, પરંતુ પ્રભુની પ્રસન્નતા માટે થાય તેનું નામ કીર્તન, એનું નામ સ્તુતિ. સ્તુતિ પ્રિયો હિ માધવ. માધવ તો સ્તુતિ પ્રિય છે, વિષ્ણુ સ્તુતિ પ્રિય છે. એટલા માટે તેમની કીર્તિનું ગાન થાય. ભગવાનની કીર્તિ જ બધાનું મૂળ છે. કારણ કે ભગવત કીર્તિ કલ્યાણકારી સુભદ્ર છે, સર્વના પાપોને નાશ કરવાની છે. હવે પહેલું શ્રવણ તો હૃદયમાં પ્રવેશીને એમાં અથડાતું રહે છે, માટે કીર્તન કહ્યું. ગીતાજીમાં 9મો અધ્યાય તમે જોશો ને, અહીં સાંભળેલું છે તમે, એમાં ભગવાને પહેલું કહ્યું સતતમ કીર્તયંતો મામ નમસ્યંતશ્ચ દ્રઢવ્રતા. પહેલું કીર્તન કહ્યું સતતમ કીર્તયંતો મામ. અને દ્રઢ નિશ્ચય ભક્તો સતત મારા કીર્તન અને ગુણોનું ગાન કરે છે. કીર્તન ભક્તિ કેમ, શા માટે મહત્વની છે? કીર્તનમાં કેટલી ઇન્દ્રિયો જોડાય છે જુઓ. આંખથી જોવાય, ઠાકોરજી સન્મુખ છે, આંખથી જોવાય, કાનથી સંભળાય, આપણે સાંભળીએ છીએ, મોઢાથી ગવાય, હાથથી તાલ દેવાય, અને પગથી નૃત્ય થાય, અને પગથી ઠુમકા મરાય, નૃત્ય થાય. આ બધી જ ઇન્દ્રિયો કીર્તન કરો તો આ બધી જ ઇન્દ્રિયો એકી સાથે જોડાય છે. એટલા માટે પહેલું શું કહ્યું સુખદેવજી મહારાજે? યત કીર્તનમ, પછી કહો યત સ્મરણમ. પહેલું કીર્તન, પછી સ્મરણ. કીર્તનના મૂળમાં શું છે? જેનાથી કીર્તન થઈ શકે એ સ્મરણ છે. સ્મરણ જેનું કરો ને એનો ઉચ્ચાર મોઢા પર આવી જ જાય. તમે સતત જેનું સ્મરણ કરો છો
એનું કીર્તન થાય જ. મનમાં તમારે આપણે કહીએ છીએ ને, હૈયે હોય હોઠે આવે. આપણા હૈયામાં જ જો જેનું સ્મરણ હોય તે હોઠે આવ્યા વગર રહે જ નહીં. એટલા માટે આપણા હૈયામાં સતત સ્મરણ થાય, તેનું કીર્તન થાય. સ્મરણ એ મનની પ્રવૃત્તિ છે અને કીર્તન એ મુખની પ્રવૃત્તિ છે. કીર્તન બોલીને થાય, સ્મરણ મનથી થાય. એટલા મહાપ્રભુજી આ શ્લોકમાં આજ્ઞા કરે છે, વિશિષ્ટ પ્રયાસ વગર થતું ચિંતન તે સ્મરણ. સ્મરણ અને ચિંતનની વ્યાખ્યા આચાર્ય ચરણે આપી છે. વિશિષ્ટ પ્રયાસ વગર થતું ચિંતન તેનું નામ સ્મરણ, અને પ્રયાસથી થતું સ્મરણ એનું નામ ચિંતન. તમે સ્મરણ કરો કોઈ પ્રકારના પ્રયાસ વગર. હવે કીર્તન થયો, સ્મરણ થયો, ભગવાનમાં પ્રેમ નિર્માણ થયો, અને ભગવાનને હવે ખેંચી લાવે એટલે અઢી અક્ષરના કૃષ્ણને પામવા માટે. કૃષ્ણ શબ્દના કેટલા અક્ષર છે? અઢી અક્ષરના કૃષ્ણને પામવા માટે 2.5 અક્ષર પ્રેમ કાઢે. એ પ્રેમનો 2 અક્ષર. અને આવું થાય ત્યારે ભગવાનના દર્શન થાય. એટલે પ્રેમથી પ્રેરિત ભક્ત ભગવાન પાસે જાય છે અને તેનો પ્રેમ ભગવાનને ખેંચી લાવે છે. દર્શન થયા, આધિદૈવિક પાપ દૂર થયા, અને ભગવાને ગીતાજીના 9મા અધ્યાયમાં કહ્યું કે દેવા અપ્યસ્ય રૂપસ્ય, 11મા અધ્યાય, દેવા અપ્યસ્ય રૂપસ્ય નિત્યમ દર્શન કાંક્ષિણ. દેવો પણ મારા આ રૂપની સતત અભિલાષા રાખે છે, પણ હું તેમને દર્શન આપતો નથી, કારણ કે તેમનું કીર્તન નથી, સ્મરણ નથી, શ્રવણ નથી. અભિલાષા રાખી દર્શન, પણ દર્શનની અભિલાષા રાખવા માટે આ સાધનો છે, પણ તેમને હું દર્શન આપતો નથી. પ્રેમમાં એવી તાકાત છે. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોહી મેં જા. હરિ તો વ્યાપક છે, બધે જ છે. એ હરિને તમારી પાસે પ્રભુને દર્શન કરવા હોય તો પ્રેમથી જ થાય. તેથી દર્શન યત કીર્તનમ, યત સ્મરણમ, યદીક્ષણમ, યદ પછી દર્શન આવે. અને ભગવાનના દર્શન થાય, ભગવાન પધારે પછી તો શું આવે? યદ વંદનમ. ઠાકોરજી પ્રગટ થયા પછી તો વંદન જ થાય. યદ વંદનમ, પ્રસન્ન થયેલા ભગવાનને વંદન કરાય. કારણ કે વંદન કરો તો બંધન છૂટે છે. વંદન કર્યા વગર બંધન છૂટતું નથી. અને એટલા માટે 3 શબ્દોના અર્થ સમજી લઈએ. વંદન જે ક્ષણે કરો છો તે ક્ષણે તમે પ્રભુની આગળ પ્રતિજ્ઞા કરો છો, પ્રભુ હું આપને વફાદાર રહીશ. વંદનમાં એ ભાવ છે, આજથી હું તમારે કૃતજ્ઞ નહીં થવું, વફાદાર રહીશ. તમે જેવી રીતે ઈચ્છો છો એવું જીવન જીવીશ. તમે મારી પાસે જેવી અપેક્ષા રાખો છો એ અપેક્ષાની પૂર્તિ કરીશ. એટલા માટે ગોસાઈજીએ અષ્ટાક્ષર મંત્રની ટીકા લખી છે. એ ટીકામાં એમને લખ્યું, કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. એક વખત તમે કૃષ્ણને અંતઃકરણપૂર્વક પ્રણામ કરો છો તો તમારો પુનર્ભવાય, પુનર્જન્મ થતો નથી. અને ભાગવતના છેલ્લો શ્લોક, 18,000 શ્લોકનો સાર, નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનમ તમ નમામિ હરિમ પરમ. એ પ્રભુને નમન કરું છું. એટલા માટે વંદન દ્વારા આપણા અપરાધની, અધર્મની નિવૃત્તિ થાય છે. તમે પ્રભુને પશ્ચાતાપપૂર્વક વંદન કરો તો અપરાધની નિવૃત્તિ થાય. અને એ અપરાધની નિવૃત્તિ થાય ત્યારે પ્રભુ વારંવાર વંદન કરું છું. વંદન જ્યારે કરીએ ત્યારે 3 ઇન્દ્રિયો જોડાય છે. તમે બંને હાથ જોડો છો. બંને હાથ તમારી કર્તૃત્વ શક્તિ, મસ્તક નીચે નમાવો છો તમારી બુદ્ધિ શક્તિ, અને હૃદય પાસે રાખો છો તમારી ભાવ શક્તિ. એટલે 3 શક્તિથી વંદન થાય છે. હૃદય, હાથ અને મસ્તક. આ 3 તો માણસ પાસે મુખ્ય છે, બીજું છે શું? એટલે તો ઉમાશંકર જોશી કહે છે, આપણા કવિ,
કે 3 વાના મુજને દીધા, હૈયો મસ્તક હાર, બહુ દઈ દીધો નાથ, જ્યાં ચોથું નથી માંગો. હૈયો મસ્તક અને હાર, આ 3 આપી દીધા. મને જોઈએ શું? જીવને ક્રિયા શક્તિ જોઈએ, વિચાર શક્તિ જોઈએ અને ભાવ જોઈએ. 3 થી વંદન, જ્યારે 3 વસ્તુ પ્રભુને સમર્પિત થાય ત્યારે વંદન કહેવાય. ઇન્દ્રિયો સહિત મન ભગવાનને ધરીએ, બુદ્ધિ પણ ધરીએ, કાયા મન અને બુદ્ધિ, કાયેન વાચા મનસેન્દ્રિય. એટલા માટે વંદન વાસ્તવમાં જીવ ભગવાનનો સેવક છે. એટલા માટે આપણે સેવાના ક્રમ પછી આ શ્લોક બોલવાની સુબોધિનીજીમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે. યાદરસોષી હરે કૃષ્ણ તાદ્રશાય નમો નમઃ, યાદરસોસ્મી હરે કૃષ્ણ તાદ્રશમ મામ હિ પાલ. યાદરસોસી, હે પ્રભુ આપ જેવા છો તેવા આપને હું વંદન કરું છું. કારણ કે તમારા ગુણગાન હું જન્માંતર સુધી કરીશ તો પણ એનો પાર નહીં આવે. તો ગુણગાન આપ જેવા છો તેવા જ વંદન કરું છું. અને હું જેવો છું તેવો મને તમારો સમજો. કારણ કે તમારા દોષો જોશો તો એનો પાર નથી આવતો. અગણિત દોષો છે. એટલા માટે જીવ ભગવાનનો સેવક છે. સહસ્ત્ર પરિવત્સરથી ભગવાનને જાણ્યા જ નથી. ભગવાનને જાણ્યા નથી, તેમના સંબંધનું વિસ્મરણ થયું છે, સેવા ન થઈ શકી, સ્વધર્મનો લોપ થયો અને અજાણતા પણ દર્શન પછી વંદન કરવાથી આપણા અધર્મ નિવૃત્ત થાય છે. કારણ કે વંદન એ વફાદાર રહેવાની પ્રતિજ્ઞા. કીર્તન થયું, સ્મરણ થયું, દર્શન થયું, વંદન થયું. અને હવે શું આવે? શ્રવણમ. હવે ભગવાન બીજું કોઈ સાંભળવાની ઈચ્છા થતી જ નથી. હવે આટલું બધું થયું, પ્રભુ હું જાણી ગયો, કીર્તન, સ્મરણ, દર્શન. હવે તારા સિવાય મને બીજું કોઈ વસ્તુનું શ્રવણ કરવાની ઈચ્છા થતી નથી. આને જ શ્રી મહાપ્રભુજીએ કહ્યો અન્યાશ્રય ન કરવો. ભગવદ વાણી સિવાય બીજી કોઈ વાણી સાંભળવાની ઈચ્છા ન થવી, એ જ આપણો અનન્યાશ્રય. ભગવદ વાણી સિવાય કાનને જ્યારે બીજી વાણી સાંભળવાની ઈચ્છા થાય છે ત્યારે સમજી લેવાનું કે આપણો આશ્રય એટલો કાચો છે. અને આશ્રય કાચો કે પાકો, આશ્રય તો આશ્રય જ હોય. કોઈ પરણેલી સ્ત્રી પોતાના પતિને કહે કે હું 99% તમને વફાદાર છું, 1% નહીં, તો એક થાય? પ્રભુને આપણે એમ કે પ્રભુ 99% હું તમારો, પણ 1% વફાદાર નહીં. તો ભગવાન કે આજે 1% ઉમેરીને આવજે. અને 99માં 1 ઉમેરવો બહુ અઘરો છે. કારણ કે એમાં સમર્પણ, પૂર્ણ સમર્પણ આવે છે. પેલામાં તો બાંધછોડ છે. એટલા માટે શ્રવણમ તત્શ્રવણમ તત્કીર્તનમ અન્યોન્યમ તત્પ્રબોધનમ. નારદ ભક્તિ સૂત્રમાં નારદશ્રીએ કહ્યું, જેના માટે અનુરાગ થયો હોય તેનું જ સાંભળવું ગમે, તેનું જ કીર્તન ગમે, અને બીજા સાથે તમે વાત કરો તો તેની જ વાત કરો. એટલે ભગવદીયના મુક્તિ, ભગવાનના નામનું સ્મરણ કરવું, સત્સંગ કરવો, તેનું નામ સ્મરણ. એટલે ભગવાનનું ખરું સ્વરૂપ સમજાય. શ્રવણ દ્વારા થતો સત્સંગ આપણી ભક્તિને પુષ્ટ કરે છે. એટલા માટે અભિક્રમ છે. આ શ્રવણનો અભિગમ કથા છે, સત્સંગ વાર્તા છે. શા માટે છે? કે સત્સંગ, શ્રવણ દ્વારા જે સત્સંગ થાય છે તે આપણી ભક્તિને પુષ્ટ કરે છે. સેવાના 2 હલેસા છે સેવારૂપી નૌકાના. ભક્તિરૂપી નૌકાના સેવા અને સ્મરણ. અને સેવા અને સ્મરણને પુષ્ટ કરવું હોય તો શું જોઈએ? સત્સંગ. સત્સંગ વગર સેવા. એટલે તો હરિરાય ચરણ શિક્ષાપત્રમાં કેટલું બધું સત્સંગનું મહાત્મ્ય કહે છે. અદ્ભુત. હરિરાય સત્સંગનો જો કોઈ પર્યાય હોય, સત્સંગમાં કેવી દ્રઢતા જોઈએ, તો એમ જ કહેવાય કે હરિરાય ચરણજી. એટલે સત્સંગ વગર એક ક્ષણ પણ ન રહી શકે એવી સત્સંગમાં પ્રીતિ. એટલા માટે ભગવાન શ્રવણ દ્વારા સત્સંગ ભક્તિને પુષ્ટ કરે. અને
સેવાયામ વા કથાયામ વા યસ્યા શક્તિર દ્રઢા ભવેત. પહેલા સેવા પછી કથા, પહેલા સ્વધર્મ પછી સ્વધર્મને સમજવા માટે શ્રવણ. શ્રવણ શા માટે? સાંભળવાનું શા માટે? તો સાંભળતા સાંભળતા આપણને ધર્મ ખબર પડે. શ્રુત્વા ધર્મમ વિજાનાતિ. સાંભળતા સાંભળતા આપણું પાપ છૂટે. તમે એમ કહો કેવી રીતે છૂટે? જેટલી વાર તમે શ્રવણ કરો છો એટલી વાર તો પાપથી દૂર રહ્યા ને. તો આ એક જાતનો એ જ છે ને કે આપણે એટલી વાર આપણું ચિંતન સુધર્યું, આપણું ક્રિયાઓ સુધરી. શ્રુત્વા નિવર્તતે મોહમ. આપણો મોહ દૂર થાય. અને શ્રુત્વા જ્ઞાનામૃતમ લભે. અને સાંભળવાથી જ્ઞાન રૂપી પ્રાપ્તિ થાય. એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરી, શ્રવણ દ્વારા અજ્ઞાતકૃત મૂળભૂત પાપોનો નાશ થાય છે. અજ્ઞાતકૃત મૂળભૂત પાપોનો નાશ થાય. અને શ્રવણ અજ્ઞાનથી થયેલા પાપોની નિવૃત્તિ કરે છે. આચાર્ય ચરણે આજ્ઞા. શા માટે શ્રવણ કરવાનું? અજ્ઞાનથી પાપ થયા છે, એની નિવૃત્તિ શ્રવણ દ્વારા થાય. અને 10મા સ્કંદનો દામોદર લીલા પછીનો પ્રસંગ યાદ કરો. નલકુમાર અને મણિગ્રીવે પ્રભુને ઠાકોરજીની પ્રાર્થના સ્તુતિ કરતા કહ્યું, વાણી ગુણાનું કથને શ્રવણૌ કથાયા. એમાં કહ્યું કે વાણી ગુણાનું કથને શ્રવણૌ. ભગવાન, હું આપનું શ્રવણ કરું, આપણા ગુણગાનનું શ્રવણ કરું. અને પછી અર્હણમ એટલે પૂજન. ભગવાનનું મહાત્મ્યનું શ્રવણ કરવાથી આપણે પ્રતિક્ષણ ભગવાનને સત્કારવાની ઈચ્છા થાય. તેનું નામ પૂજન. પૂજન એ શરણાગતિ રૂપ છે. એટલા માટે આ 6 સાધનો અહીંયા બતાવ્યા. 5મો શ્લોક છે, વિચક્ષણાય ચરણોપસાદનાદ સંગમ યુદસ્યો ભયતોંતરાત્મનઃ વિદન્તિ બ્રહ્મગતિમ ગતક્લમા તસ્મૈ સુભદ્રશ્રવસે નમો નમઃ. મહાપ્રભુજી પહેલા જ કહ્યું કે 1 થી 7 શ્લોક નમસ્કારના છે. નમો નમઃ. માણસ વારંવાર નમસ્કાર કરે આપણા હૃદયમાંથી. જેના માટે વારંવાર નમસ્કાર નીકળે એના માટે આપણે કેટલો આદર છે. સુખદેવજીએ પ્રભુને વારંવાર નમસ્કાર કર્યા છે. વિવેકીઓ જે પદ પદ્મ સેવતા તજે ઉરેથી સૌ સંગ લોકના લહે અનાયાસ ગતિ પ્રભુ પદે નમો નમો તે પ્રભુ પુણ્ય કીર્તિને. જેમના ચરણ કમલનું શરણ લઈને વિવેકી મનુષ્યો પોતાના હૃદયમાંથી લોકની અને પરલોકની આસક્તિ દૂર કરી શકે છે અને કોઈ પરિશ્રમ વગર જ ભગવદ પદને પ્રાપ્ત કરે છે. તેવા મંગલમય કીર્તિવાળા ભગવાન શ્રી કૃષ્ણને હું વારંવાર નમસ્કાર કરું છું. ચરણનું શરણ. એક શ્લોકમાં સુખદેવજી મહારાજે એક સિદ્ધાંતો પ્રગટ કર્યા છે. અને તે 15મા શ્લોકમાં ભક્તિના 6 પ્રકાર બતાવ્યા. અને હવે સર્વસામાન્ય જીવો માટે કહ્યું છે, એવી ભક્તિ કરી જ્યારે આપણી આસક્તિ ભગવત ચરણારવિંદમાં દ્રઢ થાય. આ જે 6 સાધનો કયા તેનાથી આપણી શરણાગતિ દ્રઢ થાય. આસક્તિ જ્યારે ભગવત ચરણારવિંદમાં સ્થિર થઈ ત્યારે હવે ભક્તની સ્થિતિ એવી થાય છે એને આલોક અને પરલોક બંને માટે હવે તેના મનમાં રહેલી આસક્તિ નિવૃત્તિ થઈ જાય છે. એનો પ્રસંગ પૂતનાનો જ્યારે ઉદ્ધાર થયો, ભગવદ દર્શન થયા, અંતિમ સમય જુઓ, બહુ સૂક્ષ્મ છે આ. અને પહેલા તો પ્રભુએ આંખો બંધ કરી દીધી. હવે જ્યારે પૂતનાને પ્રાણ ચૂસવા લાગ્યા પ્રભુ સ્તનપાનના માધ્યમથી, હવે પૂતનાએ પોતાના નેત્રો પ્રભુએ ખોલ્યા અને પૂતનાએ પ્રભુના દર્શન કર્યા, ભગવત દર્શન. અને ભગવત દર્શન કર્યા પછી પૂતના શું બોલવા લાગી? સા મુંચ મુંચાલમિતિ પ્રભાષિણી. શ્રી મહાપ્રભુજી આ શ્લોક પર લખ્યો
પૂતના મુંચ મુંચ એમ 2 વખત કેમ બોલી? મને છોડી દે. એનો અર્થ એમ થયો, હે પ્રભુ, આપના સ્વરૂપને જોયા પછી હવે મને આલોક અને પરલોક બંનેમાંથી કોઈની આસક્તિ નથી, માટે મને છોડી દે. મુંચ મુંચાલમિતિ પ્રભાષણી. અંતિમ ક્ષણે ભગવદ દર્શન થયા, અને ભગવદ દર્શન થાય, ભગવદ ચરણારવિંદમાં આપણી રતિ સ્થિર થાય, ત્યારે આલોક અને પરલોકની આસક્તિ નિવૃત્ત થઈ જાય છે. અને અંતઃકરણમાં આસક્તિ નિવૃત્ત થઈ ત્યારે હવે તમે ભગવાનને કહી શકો, હવે પ્રભુ, આપના સિવાય મને બીજી કોઈ વસ્તુમાં કે કોઈ વ્યક્તિ આસક્તિ નથી, આલોકની નહીં અને પરલોક. ન નાક પૃષ્ઠમ ન ચપારમેષ્ઠ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ. મને આ પણ નથી જોઈતું, આલોક નહીં, સ્વર્ગલોક નહીં, બ્રહ્મલોક નહીં, પાતાલ લોક નહીં, કશું જ નહીં. મને તો આપણા ચરણારવિંદની ભક્તિ જોઈએ છે. કારણ કે હવે મારા બધા જ અંદરના આસક્તિ દૂર થઈ છે, બધા જ રાગ નષ્ટ થયા છે. અને એટલા માટે ગોપિકાઓએ ગોપી ગીતમાં પ્રભુને શું કહ્યું? સુરતવર્ધનમ શોકનાશનમ શ્વરિત વેણુના સુષ્ટુચુંબિકમ ઇતર રાગવી સ્મરણમ ઋણામ વિતર ભીરના સ્થેધરામૃતમ ઇતર રાગ વિસ્મરણમ. તમારા સિવાય બધા જ રાગોમાં વૈરાગ્ય આપે છે, હવે કોઈ રાગ નથી. અને એટલા માટે પ્રભુ તમે અમને દર્શન આપો, દયિત દૃશ્યતા, તમે દર્શન આપો. ભગવાન પૂછે કેમ? તો તમારા સિવાય હવે કોઈ રાગ નથી, બધા જ રાગો નિવૃત્ત થયા છે. સંસાર આસક્તિ છૂટી જાય ત્યારે શ્રી ઠાકોરજીના ચરણારવિંદની આસક્તિ થાય. એક છૂટે તો જ બીજું પકડાય. અને ભગવાન કહે છે કે તમે જ્યારે આ છોડી દેશો તો હું પકડાઈશ. ભગવાન કહે છે મને આજકાલના માણસો જેવું નથી જોઈતું, દૂધમાં પણ અને દહીંમાં પણ. મારે તો 2 જ વસ્તુ, કાં તો સંસાર નો થાય તો મારો નહીં, અને મારો થવો હોય તો સંસાર છોડ. સંસાર છોડનો અર્થ શું થયો? પ્રિયજનો સમજી લો, આસક્તિ દૂર કરવાની છે. આપણા સગા સંબંધી જે આપણી ભૂમિકા છે એ અદા કરવાની. શ્રી હરિરાય ચરણ કહેવું છે શિક્ષાપત્રમાં, કૃષ્ણ સંસાર વૈરી છે. કારણ કે કૃષ્ણને ખબર છે કે આ સંસારમાં રહેશે તો તેનું પતન થવાનું છે, તેનું ઉર્ધ્વગમન નથી થવાનું. અને કેટલીક વાર ભગવત કૃપા કરીને આપણને સંસારમાંથી દૂર કરવા માટે પ્રભુ જ્યારે લીલા કરે ત્યારે આપણે એમ સમજીએ છીએ કે પ્રભુએ મને દુઃખ આપ્યું. જેવી રીતે સર્પ હોય, નાનું બાળક હોય, સાપ નીકળ્યો અને સાપની સાથે બાળક રમતો હોય, બાળકને ખબર નથી કે આ સર્પ છે, એ એને દંશ દેશે અને એનું મૃત્યુ થશે. પણ દોડતો એનો બાપ આવે છે અને છોકરાને જો એક સાપ છે એની પાસે, એટલે સાપને ફગાવી દે છે અને છોકરાને દૂર કરે છે. છોકરો રડે છે, એને ખબર નથી કે હું ઝેરી વસ્તુ સાથે રમતો હતો. એવી રીતે ઠાકોરજી આપણને સંસારમાં ગમતી કેટલીક વસ્તુઓથી આપણને જ્યારે દૂર કરી દે છે ત્યારે આપણને એવું લાગે છે કે ભગવાન મને દૂર કરે છે, આનાથી ખોટું કર્યું, અને રડવા લાગીએ છે. ભગવાન કહે છે હું તારું હિત વિચારું છું, એટલા માટે તને આનાથી દૂર કર. સંસાર વૈરીનો અર્થ અંદરની આસક્તિ. આસક્તિ એટલે શું? પ્રેમ જુદો. મા પ્રત્યે પ્રેમ હોય, ભાઈ પ્રત્યે હોય, બહેન પ્રત્યે હોય, પ્રેમ જુદો અને આસક્તિ જુદી. કારણ કે આસક્તિ તેને કહેવાય કે જેમાં કંઈક મેળવવાની ઈચ્છા છે, અને પ્રેમ તેને કહેવાય કે જેમાં કંઈ છોડવાની ઈચ્છા છે. પ્રેમ છોડવાનું શીખવે છે, અને આસક્તિ તેની પાસે કંઈ લેવાનું, એની પાસે એટલી બધી આસક્તિ.
અને આપણી આસક્તિ કેવી છે, મહાભારતમાં એક વાત આવે છે ને, કલયુગના લક્ષણમાં જ્યારે ભીમસેન જોવા ગયો, ભગવાને મોકલ્યા 5 પાંડવોને, આખી વાત નથી કહેતો, અને કહે છે કે મેં એક ચિત્ર એવું જોયું, એક ગાય પોતાના વાછરડાને એટલું બધું ચાટે છે, એટલું બધું વાલ કરે છે, ચાટતા ચાટતા એને ખબર નથી પડતી કે વાછરડાનું આખી ચામડી એ જ થઈ જાય છે, લોહી લુહાણ થઈ જાય છે, એવી રીતે એને પ્રેમ કરે છે. અને કલયુગના લોકો પોતાના માનેલાને આવી રીતે પ્રેમ કરશે, એમાં એનું અહિત થવાનું છે. એટલા માટે આસક્તિ દૂર થાય. પ્રભુમાં જ્યારે પ્રભુ ક્યારે મળે? એકને છોડો તો બીજું મળે. એટલા માટે સામર્થ્ય પ્રભુ ક્યારે પ્રાપ્ત થાય? સામર્થ્ય પ્રાપ્ત થાય આસક્તિ પ્રભુમાં થાય. હવે પેલો રાસપંચાધ્યાયનો બીજો શ્લોક યાદ કરો. નિશમ્ય ગીતમ તદનંગવર્ધનમ વ્રજ સ્ત્રિય કૃષ્ણ ગૃહીત માનસઃ. જેમનું મન પ્રભુને આપી દીધેલું છે તેમને પ્રભુના સ્વર સાંભળ્યા. મન પોતાની પાસે નથી એવી ગોપીઓએ પ્રભુનો આ વેણુનાદ સાંભળ્યો. એટલા માટે બ્રહ્મ વ્રજ સ્ત્રિય કૃષ્ણ ગૃહીત માનસ. એટલે કહું બ્રહ્મ ગતિ એટલે બ્રહ્મ સાથે ગતિ, બ્રહ્મમાં ગતિ, અને ભગવાન સાથેનું આસક્તિ છૂટે, સંસાર આસક્તિ છૂટે, ભગવાનની આસક્તિ દ્રઢ થાય. આવી રીતે ભગવત ચરણારવિંદને પ્રાપ્ત થનારને કોઈ ક્લેશ થતો નથી, કારણ કે એકવાર તેને પ્રભુ ચરણારવિંદને પકડી લીધા. પ્રભુ આપના શરણમાં છું. એક ઉદાહરણ, આટલા ગહન પ્રસંગોને થોડુંક સુલભ બનાવવા માટે મારે થોડા ઉદાહરણો કહેવા પડે છે, અને ઉદાહરણો પ્રભુજી યાદ કરાવે છે કે આ સમજાવવા માટે આ કહીશ તો ચાલશે. એટલે એકવાર એક બકરીનું બચ્ચું જંગલમાં છૂટું પડી ગયું. હવે છૂટું પડી ગયું, જવું ક્યાં? હવે સિંહવાની જ ગુફા હતી. હવે સિંહના ચરણ એને જોયા કે આ સિંહની ગુફા છે ને સિંહ તો શિકાર કરશે, પણ બીજે જવું જ નથી. સિંહની ગુફા પાસે જ બેસી ગયો. હવે બીજે જવું એના કરતાં અહીં જ બેસી જાઓ એના ચરણ પાસે. હવે સિંહના ચરણ પાસે બેઠું એટલે પછી એક હિંસક પશુ આવવા લાગ્યા. વાઘ, રીંછ, વરુ. વાઘ આવ્યો, ખાવા જતો હતો, અને ખાવા જતા વાઘને પેલા બકરીના બચ્ચાએ કહ્યું, જો મને ખાવું હોય તો ખાઈ જજે, પણ આ પગલાં કોણા છે? જંગલના રાજાના છે. એ મને કહી ગયો છે કે મારા પગલાંનું તને રક્ષણ કરવાનું, એટલા માટે હું રક્ષણ કરું છું, અને મને ખાઈશ તો પછી વાઘ તારી ખેર નહીં રહે. વાઘ કે ચાલો ને આપણે જાઓ આગળ. એટલે રીંછ આવ્યું, વરુ આવ્યું, બધા આવ્યા, બધાને વિદાય કર્યા. બકરીના બચ્ચા બચી ગયો. હવે સિંહ જ આવ્યો, હવે શું કહેવાનું? અને સિંહ ભૂખ્યો હતો, શિકાર નહોતો મળે, ખાવા ગયો. હવે ખાવા ગયો એટલે બકરીના બચ્ચાએ કહ્યું, મને ખાવું હોય તો ખાઈ જાઓ, પણ મને વિશ્વાસ છે કે તમે મને નહીં ખાઓ, કારણ કે જેના નિર્જીવ પગલાંએ મારું રક્ષણ કર્યું હોય એ મને ખાવાનો નથી, એવો મને વિશ્વાસ. અને એ જ સિંહ કહું, ચાલ તને મારા પર આટલો વિશ્વાસ છે ને, મારી પીઠ પર બેસી જા, હું તને જંગલની બહાર મૂકી આવું છું. બકરીના બચ્ચાને સિંહ જંગલની બહાર મૂક્યા. શું કર્યું? ચરણારવિંદનો આશ્રય લીધો. ચરણારવિંદનો આશ્રય લીધો. એટલા માટે સુખદેવજી કહે છે, વિના પરિશ્રમે, કોઈ પરિશ્રમ, આ બકરીના બચ્ચાએ શું પરિશ્રમ કર્યો? કંઈ જ નહીં. પરિશ્રમ વગર ભગવદ ચરણારવિંદની પ્રાપ્તિ થઈ શકે છે, કારણ કે અન્ય સાધનો ક્લેશયુક્ત છે. તમે યોગ, સાધના, તપ બધું કરશો, ક્લેશયુક્ત છે. ક્લેશોધિકસ્તરસ્તેષામ અવ્યક્તા સક્તચેતસામ. 12મા અધ્યાયમાં ભગવાને કહ્યું. એટલા માટે નિરાકાર બ્રહ્મમાં મન પરોનાર એ ચરણ સેવા સાધનમાં એના પરિશ્રમ વધારે છે. એટલા માટે મહાપ્રભુજી આજ્ઞા કરી સુબોધિનીજીમાં, જે જીવ કીર્તન પ્રણાલીથી ભગવદ ચરણારવિંદને પ્રાપ્ત કરે છે તે ક્લેશ રહિત સુગમ માર્ગ છે. અને ભગવત ચરણારવિંદનો આશ્રય આ જ ભક્તિ માર્ગની વિશેષતા છે.
અને ભક્તિ માર્ગની વિશેષતા એટલે સુખદેવજીએ ભગવત કીર્તિને જ મુખ્ય ગણી છે. તસ્મૈ સુભદ્ર શ્રવસે નમો નમઃ. અને હવે પછીના શ્લોકમાં, 6થા શ્લોકમાં સુખદેવજી કહે છે, તપસ્વિનો દાનપરા યશસ્વિનો મનસ્વિનો મંત્રવિદસ્સુ મંગલઃ ક્ષેમં ન વિંદન્તિ વિના યદર્પણમ તસ્મૈ સુભદ્ર શ્રવસે નમો નમઃ. કેટલી સુંદર સ્તુતિ છે. કશું જ નહીં, 12 શ્લોકો તમે બોલો ને રોજ સુખદેવજીની સ્તુતિના. અદ્ભુત આનંદ. પ્રભુને સ્તુતિ બોલતા બોલતા તમારું હૃદય આર્દ્ર બની જશે. અને વારંવાર નમસ્કાર કર્યા છે સુખદેવજીએ. અને એ નમસ્કાર કરતા સુખદેવજી કહે છે, તપસ્વીઓ દાનવીરો યશસ્વીઓ સુમંગલા મંત્રવિદો મનસ્વીઓ નક્ષેમ પામે વિણ કર્મ અર્પણે નમો નમો તે પ્રભુ પુણ્ય કીર્તિને તસ્મૈ સુભદ્ર શ્રવસે નમો. નમસ્કાર કર્યા છે તપસ્વીઓ, દાતાઓ, યશસ્વીઓ, યોગીઓ, મંત્રવેત્તાઓ અને સદાચારીઓ પણ પોતાના કર્મોનું જેમને સમર્પણ કર્યા વિના કલ્યાણ પામતા નથી તે મંગલ કીર્તિવાળા પ્રભુને મારા વારંવાર નમસ્કાર છે. આ બધા જ કર્મોનું અર્પણ, જો સમર્પણનો એક પુષ્ટિ સિદ્ધાંત સમર્પણની વાત કરી. સુખદેવજી મહારાજને સાધન ઉપર જેમની નિષ્ઠા છે એવા સાધન નિષ્ઠો તરફ અંગુલી નિર્દેશ કર્યો છે. તપથી ભગવાનને મેળવીશું, દાનથી મેળવીશું, જ્ઞાનથી મેળવીશું, અમારા યશથી મેળવીશું, યોગથી મેળવીશું. સુખદેવજીએ આ લોકોને કહ્યું છે કે તપસ્વીઓ, દાનવીરો, યશસ્વીઓ, મનસ્વીઓ, સદાચારીઓ માટે કહી રહ્યા છે. જેમને દાન કર્યું હોય તેમને હૃદયથી કૃષ્ણને અર્પણ કર્યા સિવાય તેઓ ભગવત પ્રાપ્તિ કરી શકતા નથી. એમ સમજો કે પ્રભુએ મને તેવું કરવા માટે નિમિત્ત બનાવ્યો છે. આ બધું કરવાવાળાને મેં કર્યું એમ જ્યારે માનશો તો સમર્પણ નથી. એટલે ગીતાના 9મા અધ્યાયના 27મા શ્લોકમાં ભગવાને કહ્યું, યત કરોષી યદશ્નાસી યજ્જુહોષી દદાસી યત તપસ્યસી કૌંતેય તત્કુરુષ્વ મદર્પણમ. અહીં જે 6 સાધનો કયા છે, અહીં પ્રભુએ જ કહ્યું પ્રભુને અર્પણ કરવું. સૂક્ષ્મ, આ કેટલો સરળ સિદ્ધાંત કર. કશું જ ન કરતા બધું જ પ્રભુને અર્પણ કર. તમારાથી થાય જે પણ કંઈ શુભ કે અશુભ. પાછું ભગવાનને ગીતામાં તો ભગવાન એક પછી એમ થાય કે ભગવાનને અર્પણ કરવા માટે સારી વસ્તુ જોઈએ. મારાથી સારું તો થતું નથી, શું અર્પણ કરું? એટલે બીજા શ્લોકમાં કહ્યું ભગવાને, શુભ અશુભ ફલૈરેવમ. તારા શુભ હોય કે અશુભ હોય બધું મને અર્પણ કરી દે. તું અર્પણ કરવાની ટેવ પાડ. અર્પણ કરવાની ટેવ પાડીશ તો તને વિચાર આવશે કે આવું કેવી રીતે અપાય. એટલે પાછું શુભ કર્મો કરીશ. એ શુભ કર્મ અર્પણ કરતા કરતા તને વિચાર આવશે કે ભગવાનને તો શ્રેષ્ઠ અર્પણ કરવું જોઈએ, તો શુભમાંથી શ્રેષ્ઠ તરફ. શુભાશુભ અર્પણ કરવાની ટેવ પાડો, પછી શુભ તરફ જશો અને પછી શ્રેષ્ઠ તરફ જશો. એટલા માટે પ્રભુએ કહ્યું, જેને જેને જે પણ કંઈ કર્યું છે, દાનવીરોએ દાન આપ્યા છે, કર્મવીરોએ જે કાર્યો કર્યા છે તે બધા ભગવાનને અર્પણ કર્યા વગર જે લોકો પ્રભુને પામતા નથી તે લોકોની વાત સુખદેવજીએ કહી છે. ઘણા કરે, હું દાતા છું, દાન આપું છું. ત્યારે બધાને, આપણે બધા સામાન્ય માણસો છીએ. કશું કરીએ ને તો પહેલું આવે મેં કર્યું. અને અહીં યમુના મંડળમાં હું બેઠો છું એટલે મહારાષ્ટ્રને યાદ કર્યા વગર રહી શકતો નથી. આ જ પીઠ પરથી એમને એકવાર વચનામૃત કહ્યા હતા, સૌથી મોટો અન્યાશ્રય આપણે કયો કરીએ છીએ? આ મેં કર્યું. સૌથી મોટો અન્યાય કરનાર ભગવાન છે અને આપણે બધો જ યશ કોણે લઈ લીધો? મારા પર. અન્યાશ્રય થયો કે ના થયો? કરતા હરતા પ્રભુ છે
ગતિર્ભરતા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુરત પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમભ્ય. બધું જ કરે છે પ્રભુ, અને મેં યશોડ મેં કર્યું, મારાથી થયું. એનો અર્થ એમ થયો કે આપણે અન્યાશ્રય શરૂ કરી. આ પ્રભુ મારાથી નથી થયો, તે મને સાધન બનાવ. હું કરી શકતો જ નથી, મારું સામર્થ્ય નથી, તે મને સાધન બનાવ્યો, નિમિત્ત બનાવ્યો. તે મને આ કાર્ય માટે નિમિત્ત બનાવ્યો. પ્રભુ, એટલા માટે આપનો આભાર છે. હું કરી શકતો જ નથી, મારાથી થઈ શકતું જ નથી. એક શબ્દ બોલ્યા પછી બીજો શબ્દ બોલવાનું સામર્થ્ય આપણી પાસે છે ખરું? ખાતરીપૂર્વક એમ કહી શકીએ કે આ શબ્દ બોલ્યા પછી હું બીજો શબ્દ બોલવાનો જ છું. એક ડગલું ભર્યા પછી બીજું ડગલું ભરીશું કે નહીં, તે પણ આપણી ક્ષમતા નથી. એ પણ પ્રભુની કૃપાથી ભરીએ છીએ. તો આપણે કેવી રીતે કહી શકીએ કે આ મેં કર્યું? એટલા માટે કબીર સાહેબનો એક પ્રસંગ છે કે કબીર સાહેબને તુલસીદાસજીનો, કબીર સાહેબ અલગારી ભક્તો અને સંતોની વાત છે. એમની પાસે કશું પણ આવે તો એ આપી દે, જોયા વગર. કોઈ દાન આપી ગયો તો જોવાય નહીં શું છે, બીજો આવે એને આપી દે. જોવાનું નહીં શું આપ્યું તો ને હું કોને આપું છું એનું મોઢું નહીં જોવાનું, અને એમને કોણ શું આપ્યું છે એ નહીં જોવાનું, આપી દેવા. આપતા આપતા બધા સંતો એકવાર તુલસીદાસજીને કહું, કબીર સાહેબ આવી રીતે એમની ટેવ છે કે આપી દે છે બધું, ને આપતી વખતે એ જોતા નથી, આંખો બંધ કરી દે છે. તુલસીદાસજીએ કહ્યું એનું કારણ એવું, એસી દેની દેન જો કિત શીખ્યો સૈન, જ્યો જ્યો કર ઊંચો કરો ત્યો ત્યો નીચો નહીં. તમારો હાથ જેવી રીતે આપવા માટે ઊંચો થાય છે, એવી રીતે આંખો નીચી થવી છે. આપણો હાથ ઊંચો થાય છે અને આંખો એનાથી વધારે ઊંચી થાય. હાથ જેમ જેમ ઊંચો થાય તેમ દ્રષ્ટિ નીચી થાય, તો તમારામાં નમ્રતા આવે, દીનતા આવે. હું આપતો નથી. પછી પેલા એ કહું કે તમે તુલસીદાસજી પાસે આવીને કબીર સાહેબને કહો કે તમારી આ મહત્તા છે. કબીર સાહેબ, તુલસીદાસ તો મહાન સંત છે, એમની તો શું વાત કરવાની, પણ હું આંખો આપતી વખતે એટલા માટે બંધ કરું છું, દેનહાર કોઈ ઓર હૈ, ભેજત જો દિન રૈન, લોગ ભરમ હમ પર કરે તાસો નીચો. દેનહાર કોઈ ઓર હૈ, હું આપતો જ નથી, મારા દ્વારા પ્રભુ અપાવે છે. તો હું તો સાધન છું. અને લેનાર વ્યક્તિને ભ્રમ થાય કે આ તો કબીર આપે છે, એટલા માટે શરમથી મારી દ્રષ્ટિ ઝૂકી જાય. કારણ કે મારું કામ, બીજાનું કામ હું કરું છું. જ્યારે કોઈ બીજાનો યશ તમને કોઈ આપી દે, તમે ઘરમાં રસોઈ બનાવતા હોય, રસોઈ બનાવી હોય વહુએ કે સાસુએ બનાવી હોય, દાળ બનાવી હોય કે રસોઈ બનાવી હોય, અને મહેમાન આવી અને સાસુના વખાણ કરે, અને સાસુ ફૂલાય, ખરેખર વહુએ બનાવી હતી, અને સાસુને એમ થાય તો મારા જ વખાણ થવા દો, ચાલો ચાલવા દો. પણ એમ થતી વખતે તમારું મન તો અંદરથી ડંખે છે કે આ તો જે બનાવ્યું છે એને તો યશ આપવો જોઈએ, એના બદલે હું લેવું છું. તો બીજાનો યશ પોતે લેવો, એટલા માટે આંખો દ્રષ્ટિથી ઝૂકી જવી જોઈએ. એટલા માટે આ શ્લોકમાં 6 કર્મ માર્ગીઓ કયા છે. તપસ્વી, કર્મ માર્ગીઓ, આ 6 કર્મ માર્ગીઓ છે. દાની, યશસ્વી, મનસ્વી, મંત્રવિદ અને સદાચારી. આ 6 કર્મ માર્ગીઓ. આગળ 6 પ્રકારની ભક્તિ કહી હતી, અહીંયા 6 પ્રકારના કર્મ માર્ગી. અહીંયા 6 કર્મ માર્ગીઓમાં શું છે? શ્રીમદ ભગવદ્ ગીતામાં 3ની વાત કરી. જ્ઞાન, તપ, યજ્ઞ, દાન અને તપ. 3ની વાત કરી. યજ્ઞ, દાન, તપ, કર્મ ન ત્યાજ્યમ ઇતિ ચાપ. આ ભગવદ્ ગીતામાં ભગવદ્ આજ્ઞા છે. કારણ કે દાન, તપ અને યજ્ઞ એ પવિત્ર કરે છે, પરંતુ એ પવિત્ર ત્યારે જ કરે એ યજ્ઞ સાત્વિક હોય, એ તપ સાત્વિક હોય અને દાન સાત્વિક. આ ત્રણેયની વ્યાખ્યા 17મા અધ્યાયમાં ગીતામાં ભગવાને કરી છે.
પરંતુ આપણો સમય બહુ ઓછો છે અને શેડ્યુલ મેં પહેલેથી જ જાહેર કરી દીધું છે. આમ કરવાનું જ ના હોય. આ તમે બહુ ભોળા ભાવે બધું કહી દીધું, નહીં તો કરવાનું ના હોય. એટલે પછી જ્યાં સુધી પહોંચ્યા ત્યાં સુધી ખરું. આ તમે છેલ્લે જવાબ માંગ્યો હતો, આ તમે જાહેર કર્યું તો એ ખોટું હતું. એટલા માટે બધા શ્લોકો બહુ સુંદર છે. યજ્ઞ, દાન, તપ પ્રભુએ બહુ સુંદર સમજાવ્યું છે. અને 6થો શ્લોક પૂરો કરે 6:45 સુધી આપણે આ ક્રમને વિરામ આપ્યું. 7 સુધી આરતીના ક્રમ સુધી પહોંચવાનું હોય છે. કિરાત હુણાંગ્ર પુલિંદ પુલકશા આભીરકંકા યવના ખસાદય યે ચ પાપાયદુપાશ્રયાશ્રયા શુદ્ધયન્તિ તસ્મૈ પ્રભવિષ્ણવે નમઃ. કિરાતહૂણાંગ્ર પુલિંદ પુલકશ આભીરકંકો યવનો અનેખશ તે અન્ય પાપી હરિભક્ત આશ્રય પવિત્ર થાતા નમુતે હું વિષ્ણુને. હવે પ્રભુ કોને કોને પવિત્ર કરે છે? ઠાકોરજીનો સ્વભાવ કેવો છે? કોને કોને પવિત્ર કરે છે? કિરાત એટલે ભિલ્લ જાતિના, હુણ, યવન, આંગ્ર, પુલિંદ, ચાંડાલ, ભરવાડ, રબારી વગેરે કંક, યવન તથા ખસ જાતિઓ અને બીજા પાપીઓ છે જે ભગવાનના ભક્તોના આશ્રયમાં જ શુદ્ધ થાય છે, તેમને પણ પવિત્ર કરે છે. તે મહાસમર્થ પ્રભુને મારા વંદન છે. પ્રભુ માટે તો કોઈ અપ્રિય નથી, કોઈ પ્રિય નથી. આ શ્લોકમાં સુખદેવજી આ બધી જ જાતિઓનો ઉલ્લેખ કરીને, જાતિગત નથી, આ દોષ આપણા સ્વભાવગત છે. જાતિગત દોષો વર્ણવ્યા નથી. આ સ્વભાવગત દોષો જેનામાં છે તેવા હલકા સ્વભાવવાળા લોકો પણ ભક્તોના આશ્રયથી શુદ્ધ થઈ જાય છે. આ દોષોવાળા પણ અન્યેપી પાપા, જે બીજા પાપીઓ હોય તે પણ તેનાથી યુક્ત થઈ જાય છે. ભક્તિનું આ સામર્થ્ય છે. શ્રીમદ ભાગવતના 11 સ્કંદમાં ભક્તિનો બહુ મહિમા વર્ણવ્યો છે. અને બીજા પાપીઓ પણ જેમના પાપનું પ્રાયશ્ચિત પણ થઈ શકતું નથી તે પણ શુદ્ધ થઈ જાય. હવે મહાપ્રભુજી આના ઉપર એક સુંદર વચનામૃત કયા. આ દુનિયાના પાપીમાં પાપી માણસ પાસે પણ પાપ કરવાની જેટલી શક્તિ નથી, એના કરતાં વધારે સામર્થ્ય ભગવાનનું તેના પાપને ધોવાનું છે. પાપીમાં પાપી માણસ પણ જેટલું પાપ કરી શકે અને બીજું સામર્થ્ય નથી વધારે પાપ કરવાનું, તેના કરતાં વધારે શુદ્ધ કરવાનું શક્તિ પ્રભુમાં છે. અને એટલા માટે 9 પ્રકારના લોકોની શુદ્ધિની વાત કરી ભગવાને આ શ્લોકમાં. 9નો આંક કયો છે? 9 શા માટે? શ્રી મહાપ્રભુજી કહે છે 8 દિશાઓ અને મધ્ય ભાગ, આ 9 થયા. અષ્ટ દિશાઓના દિક્પાલ હોય છે, 8 દિશાઓ, 4 દિશાઓ અને 4 ખૂણા અને મધ્ય ભાગ, એમ કહીને 9 થયા. આ મહાપ્રભુજી સમજાવે છે. આ 9 દિશાઓમાં જે પણ કોઈ પાપી વ્યક્તિ છે એ બધાના પાપોની શુદ્ધિ કરવાનું સામર્થ્ય પ્રભુમાં છે. આ શુદ્ધિ પણ ભગવાનના ભક્તો દ્વારા જ થઈ જાય તો ભગવાનથી થાય એમાં શું કહેવું? પ્રભુદાસ જલોટાનું ઉદાહરણ આપ સૌને યાદ છે કે જેનું એટલું સામર્થ્ય. પ્રસંગ યાદ કરાવું ને, દહીં લેવા ગયા. ઠાકોરની મહાપ્રભુજીની સેવામાં દહીંની જરૂર હતી. દહીંની ઈચ્છા કરી, ગોવાલણ પાસે ગયા. તું મોટો ભગતડો છે, શું આપવાનો છે દહીં? તું માગે તે આપો, મુક્તિ આપ. જા આપી તે આપી, એમ નહીં લખી આપ મને. ચિઠ્ઠીમાં અને આ ગોવાલણને મેં મુક્તિ આપી અને પછી પેલી ગોવાળાને તો બાંધી પોતાના સાડીના છેડે. યોગાનું કે જ રાત્રે તેનું મૃત્યુ થયું. યમના દરબારમાં ગઈ અને યમરાજા ચિત્રકૂટ નરકમાં સ્થાન છે. પેલી કે ઉભા રહો, એક ભલામણ છે. જે પેલી ચિઠ્ઠી કાઢી
ચિઠ્ઠી વંચાવી અને મુક્તિ આપી. યમરાજાએ કહ્યું જેને ભગવદીએ મુક્તિ આપી હોય તેને નર્ક હું પણ નથી આપી શકતો, એને મુક્તિ આપી. આ ભગવદીઓમાં જે સામર્થ્ય હોય તો ભગવાનમાં કેટલું હોય. ભગવદીઓ પણ. અને પછી શ્રી મહાપ્રભુજી પૂછે છે, પ્રભુદાસ નહીં બહુ મિષ્ટ છે, સુંદર છે, કેટલામાં લાયો? કૃપાનાથ મુક્તિમાં લાયો, મુક્તિ આપી દીધી. કેમ? ભક્તિ કેમ ના આપી? જેને એને માગ્યું તે આપ્યું, એ ભક્તિ માગતી તો ભક્તિ આપી. તો આ સામર્થ્ય જો ભગવદીઓનું છે તો ભગવાનથી થાય એમાં શું કહેવું? ભગવાન સ્વયં ગીતામાં કહે છે, અપિચેત સુદુરાચારો ભજતે મામનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિસ. જો કોઈ ઘણો દુરાચારી પણ, આ શ્રીમદ ભગવદ્ ગીતા, ઘણો દુરાચારી પણ અનન્ય ભાવે મારો ભક્ત બનીને મને ભજે છે તો તે સાધુ જ માનવા યોગ્ય છે. કારણ કે ભક્તિ કરનારની કોઈ જાતિ હોતી નથી. ભક્તિ ઉચ્ચ વર્ણના જ કરી શકે કે બીજા વર્ણના ન કરી શકે. જે ભગવાનનો થયો તે ઉચ્ચ, જે ભગવાનની ભક્તિ કરીને પ્રભુ પાસે પહોંચ્યો એની જાતિ ભગવાનની જ જાતિ ગણાય. એટલા માટે એ પ્રભુને પામે છે. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, એ ધર્માત્મા થઈ જાય છે. અહીંયા ભક્તોનો સામર્થ્ય બતાવ્યો છે. મદ ભક્તાનામ ચ યે ભક્તા તે મે પ્રિયતમા મતઃ. મને પ્રિય કોણ છે? મારા ભક્તોના ભક્ત હોય એ મને પ્રિય છે. ભગવાન કહે છે. એટલા માટે વૃત્રાસુરે શું માગ્યું? દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય. દાસાનુદાસ થો અહીંયા આ માગ્યું છે. અને પછી જે અતિશય પાપી છે, પાપ કરવાની જેટલી શક્તિ નથી, એની જેટલું પાપ કરે છે તે બધું ધોવાનું સામર્થ્ય પ્રભુમાં છે. હવે પ્રશ્ન થાય, સુખદેવજીએ મહાપ્રભુજીએ પ્રશ્ન ઉઠાવ્યો છે. અહીં વિષ્ણુ પદ વાપર્યું છે. છેલ્લા શ્લોકમાં જુઓ, શુદ્ધયંતિ તસ્મૈ પ્રભ વિષ્ણવે નમઃ. વિષ્ણુ પદ, વિષ્ણુ એટલે વ્યાપક ચૈતન્ય. વિષ્ણુનો અર્થ વ્યાપક ચૈતન્ય. અને વિષ્ણુ પુરાણમાં ભગવાન વિષ્ણુની વ્યાખ્યા આપતા કહ્યું, યસ્માદ વિશ્વમ ઇદમ સર્વમ તસ્ય શક્ત્યા મહાત્મના તસ્માદ એવ ઉચ્યતે વિષ્ણુ વિશધાનો પ્રવેશતામ. વિષ્ણુ પુરાણમાં કહ્યું કે આ વિશ્વમાં પરમ વ્યાપક રીતે રહેલું વિષ્ણુ તત્વ જ્યારે કાળથી વિભાજિત બને છે ત્યારે તે વિશ્વ રૂપે પ્રગટ થાય છે. અને જે દેશ કાળ કે વસ્તુના પરિચ્છેદથી પર છે તે વિષ્ણુ છે. આ વિષ્ણુ ઘર ઘરમાં વ્યાપી રહેલા હોવાથી વિકારોથી મુક્ત છે. તેવા ભગવાનને હું નમસ્કાર કરું છું. એટલે વિષ્ણુના સંદર્ભમાં કૃષ્ણને જ નમસ્કાર કર્યા છે. 6 શ્લોક 7 શ્લોક પૂરા થયા, 5 બાકી રહ્યા. આવતીકાલનો વિષય તો આપણો ચતુશ્લોકી છે. આ 5 શ્લોકનો સાર પણ સમજીશું, ચતુશ્લોકી પણ સમજીશું કાલના દિવસમાં. પરમ દિવસે આપણે કપિલ ભગવાનના પ્રાગટ્ય કથા અને કપિલ ગીતા, આનું શ્રીમદ ભાગવત તો સમુદ્ર છે, સાગર છે. તમે જેટલું અંદરથી મંથન કરીને કાઢશો એટલું માખણ નીકળશે. પણ આપણે બધા સમય સાથે બંધાયેલા છે. એટલા માટે સમયની અવધિમાં રહી અને આજે અહીંયા જ આપણે વિરામ લઈએ છીએ. અને 6:45 થયા છે. હવે થોડો આરતી ને બધું થઈ અને આજના દિવસની, આજના સત્સંગને વિરામ આપી. આવતીકાલે શોભાયાત્રાનો કોઈ ક્રમ નથી, પણ આજે અભિનંદન આપવા જોઈએ. પહેલા દિવસે પણ 3 વાગે તમે ભૂમિકા રજૂ કરી. પહેલા દિવસ હતો હોવા છતાં પણ 3 વાગે આપણું શરૂ કરી દીધું. એટલે અને આપ સૌ 2:30 વાગ્યાના આવી ગયા. એ બહુ તમને બધા